જય શ્રીમન નારાયણ. આજનો આપણો વિષય છે શિક્ષાપત્રીના અમુક જે બહુ જ મહત્વપૂર્ણ શ્લોકો. બધા જ મહત્વપૂર્ણ છે, પણ અમુક શ્લોકો એવા છે જે બધાને લાગુ પડે. તો એમાંના મહત્વપૂર્ણ શ્લોકોમાંથી 2-3 શ્લોકો જેમાં શ્રીજી મહારાજે એમ આજ્ઞા કરી કે સર્વ વૈષ્ણવના રાજા વલ્ભાચાર્યજીના પુત્ર વિઠ્ઠલનાથજીએ કહેલી જે શ્રી ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માની સેવા રીતિ તે અપનાવી. પુષ્ટિ સંપ્રદાય જે નામથી આપણે આજે બધાએ ઓળખીએ છીએ તે પુષ્ટિ સંપ્રદાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની, જેને આપણે ઘનશ્યામ મહારાજ બી કહી શકીએ, જેને આપણે શ્રી નારાયણ બી કહી શકીએ, તેમની જે ઘર અથવા મંદિર અથવા નિજી કોઈ નાનું સ્થાન એવા ભગવાનનું સ્વરૂપ હોય, ચાહે તે ચિત્ર સ્વરૂપ હોય, પ્રતિમા સ્વરૂપ હોય, કોઈ બી ધાતુમાં હોય કે કોઈ બી રીતે પધરાવેલું હોય અને સેવામાં લીધેલું હોય, તે સ્વરૂપની સેવા રીતિની અંદર શ્રીજી મહારાજે એમ આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગ પ્રમાણે સેવા કરવી. પુષ્ટિ માર્ગને પ્રમાણે સેવા જ્યારે આપણે કરવા જવાનો પ્રયાસ કરીએ તો એમાં એનું એક જ વસ્તુ સૌથી પ્રથમ તો એ આવે કે ભગવાનને આપણે પ્રત્યક્ષ સ્વરૂપને માનીએ, ના કે મૂર્તિ જાણીએ કે કોઈ ધાતુ પાષાણ માનીએ. એ ભગવાનનું જે સ્વરૂપ છે, જે આપણી પૂજામાં હોય અથવા મંદિરે હોય, તે સ્વરૂપ એ સાક્ષાત પ્રગટ ભગવાન ત્યાં પ્રત્યક્ષ ત્યાં છે, જેવા ધામમાં છે તેવાના તેવા અહીં બિરાજે છે, તે માનીને જ સેવા કરવાની હોય. તો જો આપણે આજના સમયમાં જોઈએ તો ભગવાન ઉપર ઘણા બધા શૃંગાર, આભરણ, અલંકારો આદિક જે કંઈ બી ધરાવવામાં આવે છે તે નિશ્ચિત તौरથી એ ભગવાનને અનુકૂળ નથી હોતા. કારણ કે એમાં ઘણી જગ્યાએ એવા એના એજેસ, જે એની ધારો હોય, જે બાહ્ય ભગવાનને ધરાઈએ, જે આસ્તીન જે આપણે ધરાઈએ એમાં બોર્ડર્સ હોય છે, જે ઘણી ખૂંચતી હોય, જે આપણે પોતે બી એ વસ્ત્ર ધારણ ના કરી શકીએ. અથવા અલંકારો બી એવા ધરાવવામાં આવે છે, મુગટ એવા ધરાવવામાં આવે છે, પાઘો ધરાવવામાં આવે છે, જે કાર્ડબોર્ડથી, પૂંઠાથી બને છે અને ફેવિકોલનો ઉપયોગ થાય છે, ગ્લુથી ઉપયોગ થાય છે, કેમિકલનો ઉપયોગ થાય છે. તો અમારું બસ માત્ર એટલું જ કહેવું છે, બીજું કંઈ થઈ શકે કે ના થઈ શકે. પ્રથમ તો જો આપણે પુષ્ટિ સંપ્રદાય પ્રમાણેની આપણી સેવા રીતિ અપનાવશું ને, તો પહેલાં તો ભગવાનની આજ્ઞાનું આપણે પાલન કરી રહ્યા છીએ, અને બીજું ભગવાનને શ્રમ નથી આપતા. કારણ કે તે સિવાયનું કોઈ બી આપણી સેવા રીતિ કે કોઈ બી પ્રકારનો રંગનો, કોઈ બી પ્રકારનું ફેબ્રિક આપણે ઉપયોગ કરીને ભગવાનની જો સેવા કરતા હોઈએ તો ભગવાનને નિશ્ચિત એ સ્વરૂપને, ભગવાનના સ્વરૂપને, ભગવાનને એમને શ્રમ પડે, એમને કષ્ટ થાય. તો સ્વાભાવિક રીતે આપણે એવું તો ના જ કરીએ કે એમને કષ્ટ થાય. માટે સર્વેને અનુરોધ છે કે આપણે પુષ્ટિ સંપ્રદાયમાં જે કંઈ બી નીતિ નિયમ છે ભગવાનની સેવાનો તે અપનાવીએ અને ભગવાનને શ્રમ ના પડે એવો પ્રયાસ કરીએ. જેથી કરીને એના બીજો ફાયદો એ પણ છે, ભગવાને આ બહુ વિચારણીય વસ્તુ છે. ભગવાને કેમ આવું લખ્યું, એનું બહુ મોટું કારણ એ પણ છે કે જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન ઠાકોરજીની જે કોઈ બી સેવા આપણે કરતા હોઈએ તેમાં જો આપણે લાગેલા રહીએ તો નિરંતર આપણું મન એમાં જ પરોવેલું રહે. આપણને બીજા આડાવડા વિચાર પણ ના આવે. અધિકાંશ આપણા મન આપણું એમાં જ રહે કે ભગવાનને આજે શું ધરાઈશું, શું ભગવાનને સુખ થશે, સુખાર્થ આપણે ભગવાનને શું શું કરી શકીએ, તેમાં મન પોરાવેલું રહે. ચાહે મંદિરના અંદર પૂજારી બ્રહ્મચારીથી માંડીને, સાધુ સંન્યાસીથી માંડીને, હરિભક્તોથી માંડીને, બાહ્યો સાંખ્યોગીથી માંડીને બધાનું મન એક જ વસ્તુમાં પરોવેલું રહે કે કેમ કરીને ઠાકોરજીના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણે ધરાઈએ. તો બહુ સ્વાભાવિક રીતે ભક્તિ થઈ જ રહી છે. મનોમન આપણે ભગવાનની જ વાતો વિચારીએ છીએ. તો આ સેવા રીતિ એટલી બધી અલૌકિક છે કે તમે 1 મહિનો બી કરશો જો તો તમને સ્વાભાવિક તौरથી તમને એમ જ થશે કે હવે મનમાં ઠાકોરજી સિવાય બીજું કોઈ છે નહીં. તો જેને ઠાકોરજીની પ્રાપ્તિ કરવી છે એ તો નિશ્ચિત તौरથી આ સંપ્રદાય જે અલૌકિક છે, એ વલ્ભાચાર્યજીની જે સેવા રીતિ છે, પુષ્ટિ સંપ્રદાયની જે સેવા રીતિ છે, અપનાવવાથી આપણું કલ્યાણ થશે અને ભગવાનની આજ્ઞાનું લોપ નહીં થાય. અને ખાસ કરીને નિવેદન છે કે જે ભગવાનને ગોગલ્સ, ચશ્મા, ટોપી, બૂટ, ચપ્પલ આદિ જે ધરાવવામાં આવે છે, મોજા હોય, મોજડી હોય, પણ ચશ્મા ને ગોગલ્સ તો ના જ હોય ભગવાનને. દિવ્ય દ્રષ્ટિ તો આપણે એમને ના આપવાની જરૂર પડે. અને ભગવાન બાર્બી ડોલ નથી કે આપણે મન ફાવે તેમ આપણને લાગે એમ આપણે કરીએ.
તો સાવચેત રહો, સેવા સુધારો, રીત સુધારો, ભગવાનને શ્રમ ઓછો આપો તો આપણું કલ્યાણ થશે. બાકી ખાલી છે ને એકદમ અજ્ઞાની જેમ ભક્તિ કરતા રહેવું પણ યોગ્ય નથી. સંપ્રદાયમાં આવી ગયા પછી જ્ઞાન ભેગું કરવાનું છે. તો આ જ્ઞાન ભેગું કરીને સેવા રીતિ સુધારો. જય શ્રીમન નારાયણ.